સદુ પાંડેને ખબર પડી કે આવું થયું છે એટલે સદુ પાંડે તપાસ કરવા માટે 2-4 વ્રજવાસીઓને લઈને ગયા. જોયું તો ઓહો, આ શું, આ ઘુમર એક જગ્યાએ ઊભી રહે છે અને દૂધની ધારા કરે છે. પથ્થર સરખા કરીને જોયા ત્યાં તો ભગવાનની એક ભુજાના પ્રાગટ્ય થયું. ભગવાનની એક ભુજા, આટલો હાથ દેખાયો, આટલી જ ભુજા દેખાઈ એટલે લોકો તો ચરણોમાં પડી ગયા. પથ્થર હટાવવા જાય ત્યાં એક બૂઢો વ્રજવાસી હતો, એણે કીધું એવું ન કરશો, આ એ જ સ્વરૂપ છે જેણે ગોવર્ધન ધારણ કર્યું હતું. એની કૃપા થશે ત્યારે પ્રભુ આવશે. અત્યારે આટલી જ ભુજાની પૂજા કરો. ઘરેથી દૂધ લાવ્યા અને એની ઉપર સુંદર દૂધનો અભિષેક કર્યો, એને પગે લાગે. હવે તો બન્યું કે રોજ પેલી ઘુમર ગાય ત્યાં જાય, હાથની ઉપર દૂધની ધારા કરી દે, દૂધનો અભિષેક કરે અને પછી લીલાઓ થવા લાગી. આમ કરતાં કરતાં થોડાક દિવસો, થોડાક વર્ષો વીત્યા અને લોકો તો એ હાથની બાધા લેવા લાગ્યા દૂધ ચડાવવાની. વર્ષોથી આ ક્રમ ચાલ્યો. આમ કરતાં કરતાં ઘુમર ગાય ગર્ભવતી થઈ. એના પેટમાં બાળક એટલે દૂધમાંથી દૂધ બંધ થાય. ગર્ભવતી થઈ ગાય એટલે એને દૂધ બંધ થયું. હવે આ તો પ્રભુ ઘુમરનું જ દૂધ એને ગમે શ્રીનાથજીને. અને ભાઈ આ ધ્યાન રાખજો, બોલો જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીમાં આપણી બુદ્ધિ ચાલે નહીં. એને ગમે એ જ કરે, એને જેવું ગમે એ જ સ્વીકારે, એને જેવા માણસો ગમે એવા માણસોને જ સેવા લે. એ બધું એને નક્કી કર્યું હોય. આપણું નક્કી કરેલું કશું જ ચાલે નહીં. ભગવાને પ્રેરણા કરી એક ભક્તને કે તારી ગાય, એમાં બન્યું એવું કે બીજા એક એવા વ્રજવાસી ભક્ત, એની ગાય ખોવાઈ ગઈ. એની ગાય ખોવાઈ એટલે એનો એક ભત્રીજો, એનું નામ હતું કુંભનદાસ. કુંભના બધા એને કહે, કુંભના આ ગાય ખોવાઈ ગઈ. એટલે કુંભનાને લઈને ગાય શોધવા માટે ગયા. ગિરી ગોવર્ધન પર્વત પર જઈને જોયું તો એ જ પર્વતની ઉપર ઊભી ઊભી ગાય થનમાંથી દૂધ વહેવડાવે. અને જોયું તો આજે ભગવાનના હાથની જોડે જોડે ભગવાનના મુખનું પ્રાગટ્ય થયું. દોડતા પેલા ત્યાંથી નારો ને સદુ પાંડેને બધા આવ્યા અને ભગવાનના મુખને નિહારી 2 હાથ જોડી પ્રણામ કરે. આપ કોણ છો? એટલે કીધું હું દેવદમન છું, હું નાગદમન છું. બધી વાત કરી, દેવદમન કોને કહેવાય, નાગદમન કોને કહેવાય. અને પછી ભગવાને એટલું જ કીધું કે હું તો નંદ બાબાના ગાયોનું જ દૂધ સ્વીકારું છું. તમારી એક ગાય સદુ પાંડેના ત્યાં મૂકી આવજો અને જ્યાં સુધી ઘુમરનું દૂધ ન આવે ત્યાં સુધી આ ગાયનું દૂધ મને પીવડાવવા રોજ મારી માટે મોકલજો. આટલી ભગવાને આજ્ઞા સદુ પાંડેને કરી. ત્યાર પછી સદુ પાંડેની પુત્રી રોજ નારો દૂધ લઈને આવે અને ઠાકોરજીને પીવડાવે અને પ્રભુ પ્રત્યક્ષ દૂધ આરોગ્ય, મૂર્તિમાં નહીં, પ્રત્યક્ષ પ્રભુ પ્રગટ થાય અને દૂધ પીવે એના હાથે અને પ્રભુ રાજી. આમ કરતા કરતા ઘણો વર્ષ વીત્યા. જે દિવસે મુખનું પ્રાગટ્ય થયું એ જ દિવસે બરાબર એ જ સમય ચંપારણ્યમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. પ્રાગટ્યની મહાપ્રભુજીની કથા પણ બહુ અદ્ભુત છે. સાંભળવી હોય તો આવતીકાલની કથામાં જરૂર આવજો.